સત્તાની મલાઈ ખૂબ ખાધી છે, હાથમાંથી મલાઈ જાય એ એને પણ પોસાય નહીં, એટલે આસાનીથી માનવાના નથી. પણ અમે આસાનીથી એની સામે હાર માનવાના નથી, અમે લડવાના, એવું લડવાના. 100 કરતા વધુ FIR અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થાય. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર FIR કરી આખી ચૂંટણીના અમારા બધા નેતાઓને જેલમાં પૂરી દેવાનું ષડયંત્ર કર્યું. એ ષડયંત્રના ભાગરૂપે મારા ઘરે એમણે પોલીસ મોકલી અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી. મેં જ્યારે આવા હલકા કૃત્યનો ભાંડો ફોડ્યો ત્યારે રાત્રે જ એક મારા નામનો બનાવટી ઓડિયો લઈ આવ્યો. મેં ભાંડો ન ફોડ્યો હોત તો આ ઓડિયો બનાવટી આવે ના આવે. તો મારા ઘરે પોલીસ મોકલવાની ભાજપને શું જરૂર છે? અને અમારા 100 જેટલા કાર્યકર્તા ઉપર FIR કેમ કરવી પડે? કઈ ખુશીમાં ભાજપમાં જોડાવાનું? એ તો વાત છે કે જે રીતે રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટીના પ્રખર નેતા હતા તે ભાજપમાં જોડાઈ ગયા છે, તો શંકા કુશંકા વિપક્ષના જે હોય, કોંગ્રેસના ખાસ કરીને લોકો એવું કહે છે ગોપાલભાઈ પણ ભાજપમાં જોડાઈ ગયા. જગદીશ વિશ્વકર્મા એક વખત મેના મોઢે મારું નામ તો લઈ બતાવે જાહેરમાં. જે લોકો મારું નામ નથી લઈ શકતા એની હારે જોડાવાનો કે વાત જ રહી. એ મારા નામથી બીવે છે. ભાજપનો એક પણ નેતા ગોપાલ ઇટાલિયા બોલી બતાવે છે, એના હિંમત હોય તો મારું નામ લેતા ફડકે છે, મને લેવાની તો વાત જ ન હોય. એક પણ ભાજપનો નેતા એના જાહેર ભાષણમાં, ઇન્ટરવ્યુમાં, ટીવીમાં, મીડિયામાં, ફેસબુકમાં બોલે તો ખરો માનની ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અહીં મરદ મૂચાળો બેઠો છે. એમ થોડા કઈ બધા કઈ એવા હોય કોકને નો એની માય હવા છે રોટકાન જણ્યા હોય. બીક એટલે છે કે અમે વેચાણિયા નથી. વેચાણિયા હોય એ આજને તો કાલ વેચાઈ જાય, એટલે ભાજપને બીક ન લાગે. માનની ગોપાલભાઈ ને એની માય હવા છે રોટકાન જણ્યા છે, બીક તો લાગવી જ જોઈએ ને. અમે થોડા વેચાણિયા છીએ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આ પરિસ્થિતિ શું જોઈ રહ્યા છે? પરિસ્થિતિ બહુ ઉજ્જવળ છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવવાની. જે રીતે છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં જનતાના મુદ્દામાં જે રીતે સ્ટેન્ડ લીધું છે, જનતા વતી જે રીતે લડાઈ લડી છે, ચાહે અમે ચૂંટણી જીત્યા, ચાહે અમે હારી ગયા, પણ વિપક્ષની ભૂમિકામાં અમે ક્યાંય બાંધછોડ નથી કરી. એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ગામડાઓમાં ખેતીનો મુદ્દો હોય, સિંચાઈના પાણીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, ડ્રગ્સનો મુદ્દો હોય, દારૂનો મુદ્દો હોય, તાનાશાહીનો મુદ્દો હોય, શહેરોમાં ટ્રાફિકનો મુદ્દો હોય કે શહેરોમાં ડ્રગ્સનો મુદ્દો હોય, મોંઘા શિક્ષણનો, મોંઘા આરોગ્ય વ્યવસ્થાનો મુદ્દો હોય, દરેક મુદ્દા પર આમ આદમી પાર્ટીએ પૂરી તાકાતથી જનતા માટે વિરોધ કર્યો છે. એ જોતા આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવવાની છે. કેટલી ભાજપની વાત કરી, સત્તામાં ભાજપ છે તો આમ આદમી પાર્ટી સામે કેટલી ચેલેન્જ છે? ચેલેન્જ તો 30 વર્ષથી ભાજપ વાળા સત્તામાં બેઠા છે, એટલે આટલા આસાનીથી કે કેમ કે સત્તાની મલાઈ ખૂબ ખાધી છે, હાથમાંથી મલાઈ જાય એ એને પણ પોસાય નહીં, એટલે આસાનીથી માનવાના નથી. પણ અમે આસાનીથી એની સામે હાર માનવાના નથી, અમે લડવાના, એવું લડવાના. એક વખત ભાજપને હરાવીને બતાવો. પણ કેટલીક જગ્યા પોલીસ જે છે, તમારા ઘરે પણ પોલીસ પહોંચેલી, આપે વિડીયો જારી કર્યો હતો, પછી એક આપનો ઓડિયો કથિત રૂપથી આવ્યો હતો, એ ઘટના શું છે? ગુજરાતમાં છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 100 કરતા વધુ FIR અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર થાય. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ઉપર FIR કરી આખી ચૂંટણીના અમારા બધા નેતાઓને જેલમાં પૂરી દેવાનું ષડયંત્ર કર્યું. એ ષડયંત્રના ભાગરૂપે મારા ઘરે એમણે પોલીસ મોકલી અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી. મેં જ્યારે આવા હલકા કૃત્યનો ભાંડો ફોડ્યો ત્યારે રાત્રે જ એક મારા નામનો બનાવટી ઓડિયો લઈ આવ્યો. મેં ભાંડો ન ફોડ્યો હોત તો આ ઓડિયો બનાવટી આવે ના આવે. તો મારા ઘરે પોલીસ મોકલવાની ભાજપને શું જરૂર છે? અને અમારા 100 જેટલા કાર્યકર્તા ઉપર FIR કેમ કરવી પડે? ગઈકાલે જામનગરમાં FIR કરી, ભાવનગરમાં FIR કરી, રાજકોટમાં FIR ગઈકાલે, એની પહેલા અનેક જિલ્લાઓમાં FIR કરી. પણ કઈ વાંધો નહીં, લડાઈ લાંબી છે તો અમારી તૈયારી પણ લાંબી લડાઈ લડવાની. સત્તા બદલીને રહેશે. કેટલાક લોકો આપને જે સાથી હતા એમાં રાજુ કરપડા બી સામેલ છે, તેઓ ભાજપ સાથે ચાલ્યા ગયા, આપની સાથે ખૂબ લડાઈ લડતા હતા, ખેડૂતોનો મુદ્દો ઉચકતા હતા, તો આવું કેમ થઈ રહ્યું? એ તો એનો જવાબ એ આપી શકે ને, આવું કેમ કર્યું? અને આપને શું લાગે છે એમાં લગાડવાનું શું હોય? અમે તો આજે લડીએ છીએ, પહેલા લડતા હતા, ભવિષ્યમાં લડતા રહીશું. અમારો વિઝન ક્લિયર છે. અમને ખબર છે કે અમે અહીંયા રાજનીતિમાં શું કરવા આવ્યા છે. અમને ખ્યાલ છે કે અમે નાના માણસો, ગરીબ માણસો, છેવાડાના માણસો, ગામડાના માણસોની લડાઈ લડવા આવ્યા છે. એટલે અમે અમારા લક્ષ્ય ઉપર ક્લિયર છીએ. રસ્તામાં ચડાવ ઉતાર આવે એ તો ઠીક છે,
પણ અમે અમારો રસ્તો ભટકતા નથી. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા, આપણે જે વિરોધી પક્ષના લોકો છે એ પણ કહી રહ્યા છે કે જે રીતે રાજુ કરપડા ભાજપમાં જોડાય થોડા દિવસમાં ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જોડાઈ જશે. કઈ ખુશીમાં જોડાવાનું? કઈ ખુશીમાં ભાજપમાં જોડાવાનું? એ જ તો વાત છે કે જે રીતે રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટીના પ્રખર નેતા હતા તે ભાજપમાં જોડાઈ ગયા છે, તો શંકા કુશંકા વિપક્ષના જે હોય કોંગ્રેસના ખાસ કરીને લોકો એવું કહે છે ગોપાલભાઈ પણ ભાજપમાં જોડાઈ ગયા. જગદીશ વિશ્વકર્મા એક વખત મેના મોઢે મારું નામ તો લઈ બતાવે જાહેરમાં. જે લોકો મારું નામ નથી લઈ શકતા એની હારે જોડાવાનો કે વાત જ રહી. એ મારા નામથી બીવે છે. ભાજપનો એક પણ નેતા ગોપાલ ઇટાલિયા એમ બોલી બતાવે છે, એના હિંમત હોય તો. મારું નામ લેતા ફડકે છે, મને લેવાની તો વાત જ ન હોય. એક પણ ભાજપનો નેતા એના જાહેર ભાષણમાં, ઇન્ટરવ્યુમાં, ટીવીમાં, મીડિયામાં, ફેસબુકમાં બોલે તો ખરો માનની ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા મરદ મૂચાળો બેઠો છે. એમ થોડા કઈ બધા કઈ એવા હોય. કોકને નો એની માય હવા છે રૂટકાન જણ્યા હોય. આવી કેમ બીક છે ગોપાલ ઇટાલિયાની બીક કેમ છે ભાજપ? બીક એટલે છે કે અમે વેચાણિયા નથી. વેચાણિયા હોય એ આજને તો કાલ વેચાઈ જાય એટલે ભાજપને બીક ન લાગે. માનની ગોપાલભાઈ ને એની માય હવા છે રૂટકાન જણ્યા છે. બીક તો લાગવી જ જોઈએ ને, અમે થોડા વેચાણિયા છીએ. ગોપાલભાઈ હવે સુરતની વાત કરીએ, 120 સીટમાંથી આમ આદમી પાર્ટી કેટલી સીટ જોઈ? તમામ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખવાનો અમે પ્રયત્ન કર્યો છે અને ગયા 5 વર્ષમાં જે રીતે વિપક્ષની મજબૂત ભૂમિકા ભજવી એ જોતા જનતા પણ હવે વિચારે છે કે સારી ભૂમિકા ભજવી છે તો અમને આ વખતે હવે સત્તાની અંદર સ્થાન આપીએ. તો બિલકુલ ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત તક સાથે વાત કરીએ. મનોજ સોરઠિયાજી છે આમ આદમી પાર્ટીના જે મહામંત્રી. મનોજભાઈ, શું ગુજરાતનું ભવિષ્ય છે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી છેલ્લા 12 વર્ષથી ધીમે ધીમે જનતાના મુદ્દાઓ ઉપાડતા આજે જયારે એવી સ્થિતિ છે કે હવે આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારવા લાગ્યા છે. 10 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે ત્રીજો પક્ષ નહીં ચાલે. આજે ભાજપની સામે સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. અને તમે જોવો છો કે આમ આદમી પાર્ટી ઉપર અનેક પ્રકારના અત્યાચારો ભાજપ એટલા માટે કરે છે કે આમ આદમી પાર્ટી પર લોકોનો ભરોસો વધી રહ્યો છે, વિશ્વાસ વધી રહ્યો છે. તો કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? તમારી લડાઈ ભાજપ સાથે છે કોંગ્રેસ સાથે? અમે છેલ્લા લગભગ 2-3 વર્ષથી અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જયારે શરૂઆત થઈ, વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસની કોઈ એક્ટિવિટી જોઈ નથી. ગુજરાતના લોકોએ પણ કોંગ્રેસ કોઈ મુદ્દો ઉપાડતું હોય એવું જોયું નથી. એટલે આ વખતે મને દેખાતું નથી કે કોંગ્રેસ કોઈ પણ જગ્યાએ ફાઇટમાં હોય. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની છે. આપ પણ ચૂંટણીના મેદાને છો, કેટલા શ્યોર છો જીત માટે? મને વિશ્વાસ છે. 5 વર્ષ પહેલા જયારે લોકોએ અમને વિપક્ષની ભૂમિકા આપી ત્યારે અમે મજબૂતીથી ભાજપના અત્યાચાર સામે, ભાજપની તમામ ભ્રષ્ટાચારની સામે લડ્યા છે. આ વખતે જયારે સુરતને એક નેતૃત્વની જરૂર છે, આ વખતે સુરતને જયારે નવી દિશાની જરૂર છે, ત્યારે માન્ય આમ આદમી પાર્ટીનું તમામ નેતૃત્વની એ એક નિર્ણય હતો કે આમ આદમી પાર્ટી આપણે મજબૂત નેતૃત્વ પૂરું પાડીએ સુરતને. સુરતે જો ગઈ વખતે આપણે વિપક્ષમાં બેસાડ્યા હોય તો આ વખતે આપણને જો એક મોકો આપે, એક તક આપે અને સુરતની સંપૂર્ણ સત્તા હાથમાં આપે તો ખૂબ સારું કરી શકીએ. સુરત શહેરમાં પરિવર્તન લાવી શકીએ એ આશા સાથે અમે આજે આ મેદાનમાં ઉતર્યા છે. બિલકુલ મનોજભાઈ સોરઠિયા